કોઈ સ્થાન દર્શાવે, બરાબર. કોઈ પણ નામની આગળ મૂકવામાં આવતો શબ્દ, ખાલી બગીચો નહીં, બગીચામાં, પ્લેટફોર્મ પર, બરાબર. તો એવી ટ્રીક તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આ ટોપિક એટલે અંગ્રેજી બોલવા માટેનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક એટલે પ્રિપોઝિશન. તો ચાલો થઈ જાવ તૈયાર. કાંઈ નહીં, તમે કરો ગુજરાતીનું અંગ્રેજી કે અંગ્રેજીનું ગુજરાતી, પાછળથી ભાષાંતર થાય. ચાલો, પર, ટેબલ પર, ટેબલ પર, ટેબલ પર. ચાલો, પર એટલે ઓન, ટેબલ નિશ્ચિત છે, ખુરચી નહીં, ટેબલ જ, એટલે ઓન ધ ટેબલ. પાછળથી ભાષાંતર થાય. પર એટલે ઓન, ટેબલ એટલે ધ ટેબલ. કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ, કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય, ઓન આવે. પ્લેટફોર્મ પર, ઓન ધ પ્લેટફોર્મ. ફ્રીજ પર, ઓન ધ રેફ્રિજરેટર. છત પર, ઓન ધ ટેરેસ. ટેબલ પર, ઓન ધ ટેબલ. ચાલો, અગાસી પર એટલે ઓન અને અગાસી એટલે ધ ટેરેસ. પ્લેટફોર્મ પર એટલે ઓન, પ્લેટફોર્મ, ઓન ધ પ્લેટફોર્મ. જ્યાં નિશ્ચિત હોય ને અહીંયા આર્ટિકલ ધ આવે. ચાલો, યાદ રાખજો, વારના નામમાં ઓન આવે છે. હું રવિવારે ગયો હતો, આઈ વેન્ટ ઓન સન્ડે. તેઓ શનિવારે આવશે, ધે વિલ કમ ઓન સેટરડે, ઓન મંડે, ઓન સેટરડે. વારના નામ પહેલા ઓન આવે છે. મહિનામાં ઇન આવે. માર્ચમાં ઇન, જાન્યુઆરી ઇન, ફેબ્રુઆરી ઇન, માર્ચ ઇન, મે. વર્ષમાં ઇન આવે. ઇન 2010, ઇન 2008, ઇન 2012, ઇન 2020. ઋતુમાં ઇન આવે. શિયાળામાં, ઉનાળામાં, ઇન સમર, ઇન વિન્ટર. ચાલો, ઓન સન્ડે. વારના નામ પહેલા ઓન આવે. તારીખ, તારીખ પ્લસ મહિનો. જસ્ટ એક્ઝામ્પલ, મારા જન્મદિવસ પર ઓન, મારો જન્મદિવસ, માય બર્થડે. આમાં કેમ ઓન આવ્યું? જન્મદિવસ, તારીખ અને મહિનો બે હોય. જસ્ટ એક્ઝામ્પલ, 1 જાન્યુઆરી, 1 જાન્યુઆરી. ગાંધી જયંતિ નિશ્ચિત જ છે, 2 ઓક્ટોબર, તો ઓન 2 ઓક્ટોબર. ઉત્તરાયણ નિશ્ચિત જ છે, તો ઓન ઉત્તરાયણ, ઓન 14 જાન્યુઆરી. જે ડેટ નિશ્ચિત હોય, ગાંધી જયંતિ છે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ઉત્તરાયણ, બધામાં શું આવે? ઓન આવે. ડેટ અને પ્લસમાં મહિનો હોય, અહીંયા ઓન આવે. જન્મદિવસ અહીંયા ઓન. ગિટાર પર કોઈ પણ સંગીતના સાધનની આગળ આર્ટિકલ ધ આવે છે અને તમે સંગીત વગાડતા હોય એમાં ઓન આવે. ઓન ધ ગિટાર.